ડાયમંડ સિટી સુરતમાંથી વાલીઓની ઊંઘ ઉડાવી દે તેવો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના પોસ્ટ ગણાતા સિટી લાઇટ વિસ્તારની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થીએ લખેલી આત્મહત્યાની ચિઠ્ઠીએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ માસૂમ બાળકે પોતાની ચિઠ્ઠીમાં શાળાના પ્રિન્સિપલ અને શિક્ષિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે. ઘટનાની મળતી માહિતી અનુસાર સિટી લાઇટની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે પ્રિન્સિપલ અને ટીચર મને મારે છે, હું આત્મહત્યા કરવા જાઉં છું. આ શબ્દો વાંચતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. વિદ્યાર્થીનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષથી શાળાના પ્રિન્સિપલ અને શિક્ષિકા તેના પર માનસિક અને શારીરિક અત્યાચાર ગુજારી રહ્યા છે અને તેને સતત મારવામાં આવે છે. બાળકો શાળામાં સુરક્ષિત છે કે કેમ તેવો પ્રશ્ન આ ઘટનાએ ફરી એકવાર ઊભો કર્યો છે. 14 વર્ષનો તરુણ જ્યારે આવા ગંભીર પગલાંની વાત કરે ત્યારે તે કેટલી હદે માનસિક પીડામાં હશે તેનો અંદાજ લગાવી શકાય છે. આ કિસ્સો સુરતના તમામ વાલીઓ માટે એક મોટી ચેતવણી છે કે તેઓ પોતાના બાળકો સાથે સતત સંવાદ રાખે અને શાળામાં તેમની સાથે કેવું વર્તન થાય છે તેની જાણકારી મેળવતા રહે. આટલી ગંભીર ઘટના હોવા છતાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે આ ચિઠ્ઠી વાયરલ થતાં શાળા પ્રશાસન સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.